का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। जिनकी निर्मल परिणति में नित्य सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद ना साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, ब्रह्मतम नाशक वचन किरण वे भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाह भी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम। છેલ્લા ઘણા સ્વાધ્યાયોમાં આપણે ઘણીવાર કમસે કમ 6-7 વખત તો આપણે આ કાવ્યને આધારે કેટલીક પંક્તિઓ કેટલાક અર્થોની ચર્ચા અત્રે કરી છે।
છતાં શરૂઆતમાં 10 મિનિટ આપણે વાત કરીએ. 5મો છંદ પહેલી 2 લીટીમાં બહુ મરમ ભરેલું છે. જુઓ, નિમિત્તોનો આશ્રય નહીં, શરીરનો આશ્રય નહીં, બાહ્ય ક્રિયાઓનો આશરો નહીં, દેવગુરુ ધર્મનો આશરો નહીં, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પણ આશ્રય નહીં. વ્યાખ્યા નહીં કરું, એકાગ્રતાથી સાંભળજો બેન, સમજાણું? તો પછી કોનો આશ્રય? જો પહેલી લીટીમાં લખ્યું છે દ્રષ્ટિ જ્ઞાન વૃત્તિ કા. દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન, જ્ઞાન સમ્યક જ્ઞાન, વૃત્તિ એટલે સમ્યક ચારિત્ર, રત્નત્રય. તો આ રત્નત્રયોનો આશ્રય કોણ છે? સમજાય છે? રત્નત્રયનો આશ્રય લો એમ નથી કહેતા, રત્નત્રય કોનો આશ્રય લે છે? જો આગળ, કેવલ જ્ઞાયક ભાવ. એ જ્ઞાયક ભાવ રત્નત્રયનો આશ્રય છે. કાર્ય શુદ્ધ પર્યાયનો આશરો કારણ શુદ્ધ પર્યાય છે. એ વાત છે. આ દ્રવ્ય સ્વભાવ જે છે એ જ્ઞાયક ભાવ છે. ખ્યાલમાં આવ્યો? એ આશ્રયભૂત છે. બીજી લીટી તો ઓર ગંભીર છે. પહેલી લીટીમાં તો દ્રવ્યનો આશ્રય એમ લીધો ને. આ બીજી લીટીમાં કહે છે અમારે મોક્ષ પર્યાયથી પણ પ્રયોજન નથી. ચલતે ફિરતે સિદ્ધ ગુરુ કી, આગળની લીટી જુઓ, ધ્યાન આપો. શિવ પદ કી નહીં ચાહ ભી. શું કીધું? મોક્ષ પદની પણ એમને ચાહ નથી. સીધો અર્થ એનો છે એનો આશ્રય નથી. પહેલી લીટીમાં છે એ જ્ઞાયક ભાવનો આશ્રય છે. ભૂપતભાઈ સમજાય છે? પકડાય છે? હવે હું જે બોલું છું સાંભળજો. દ્રવ્ય સ્વભાવનો અમને આશ્રય હજો, પર્યાય માત્રનો અમને આશ્રય ન હજો. એ ભલે ને પછી મોક્ષની પર્યાય જ કેમ ન હોય, એવો એનો અર્થ છે. વંદના ગાઈ જવી, પાઠ કરી લેવું અને મંગલાચરણ તરીકે એક રૂટીનમાં ગાવું, ગગડી જવું અને એનો ભાવભાષણ કરવું. ઉગમનો અને આત્મનાનો ફેર છે. પકડાનું? ખ્યાલમાં આવ્યું? આનું નામ અહોભાવ છે. દ્રવ્ય સ્વભાવનો આશ્રય હજો, પર્યાય માત્રનો આશ્રય ન હજો. કઈ પર્યાયનો? ક્ષયક્ષમ જ્ઞાનની પર્યાય, રાગની પર્યાય, પરલક્ષી જ્ઞાનની પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય, ચોથા ગુણસ્થાનની, પાંચમા ગુણસ્થાનની, શ્રેણીની કે નહીં? અરે અમારે તો શિવપદ એટલે મોક્ષની પણ ચાહ નથી. મોક્ષની જેને ચાહ ન હોય સાચા મુમુક્ષુ એને કહેવાય. ખરા મુમુક્ષુ તો એને કહેવાય જેને મોક્ષની પણ ચાહ ન હોય. મુક્ત સ્વરૂપનો જ આશ્રય લીધો ને, તો થોડોક એ વિચારજો. એક આ પંક્તિનો સવિશેષ અર્થ કરવા માગું છું. પહેલી લીટીમાં શું છે? પંચેન્દ્રિય વિસ્તાર રહિત છે ને, પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર ही संग है. આ જે પંક્તિ છે ને, નિયમ સારની દરેક અધિકારની છેલ્લી લીટી છે. ધનજીભાઈ, ક્યારે આપણે નિયમસારનો સ્વાધ્યાય કર્યો છો? ગયા વર્ષે કે ગયા વર્ષે? ક્યારે? અહીંયા સ્વાધ્યાય હોલમાં ગુરુદેવશ્રીના મુખેથી ક્યારે નિયમસાર સાંભળ્યું છે? નથી સાંભળ્યું? હમણાં કયા શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય ચાલુ છે? નિયમસાર. નિયમસાર ઉપર સ્વાધ્યાય ચાલુ છે ને? હા. એ પહેલો અધ્યાય, દરેક અધ્યાયનો છેલ્લો વાક્ય
આમાં જો 18-19મી ગાથા પછી પહેલો અધ્યાય જ્યાં પૂરું થાય છે ને, હું કેવળ મૂળ વાક્ય તમને બતાવવા માગું છું. સુકવિજન ઇતિ, ઇતિ એટલે આમ, સુકવિજન પયોજ મિત્ર પંચેન્દ્રિય પ્રસર વર્જિત. ઘરડા થયા હોય ભૂપતભાઈ, 90, 95, 96, 100 વર્ષની ઉંમર હોય, પણ જોવાની ઝંકના હજી છૂટતી નથી. આખું શરીર ખગડી ગયેલું હોય. ઘરના બે વહુઓને બેઉ ટાંગા ઊંચા કરીને ધોતી પહેરાવવું પડે, પેન્ટ પહેરાવવું પડે, બેઉ હાથ ઊંચા કરીને શર્ટ પહેરાવવું પડે, પણ એને હજી રંગબેરંગી વસ્ત્ર પરિધાનની વાસના છૂટતી નથી. શરીર કંતાઈ જાય, મન ક્યાં કંતાય છે? મન તો જુવાન. સંજ્ઞા કેટલી છે એની? ખાવાની વાસના, પીવાની વાસના, હરવાની, ફરવાની, જોવાની. ખાવાની પીવાની એટલે ધનજીભાઈ રસનેન્દ્રિયની ગ્રંથિ. હરવા ફરવાની એટલે કર્ણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિયની વાસના. જો અને ऐशो आराम, ભોગો ભોગ, એમાં સ્પર્શેન્દ્રિયની વાસના, ચક્ષુરેન્દ્રિયની વાસના, 5 ઇન્દ્રિયોની વાસના ભરેલી છે. ઇન્દ્રિયો શિથિલ થઈ, પણ ઇન્દ્રિયોની વાસના. ઘણી વાર એટલે જ વડીલો ઉપર હસવું આવે, જ્ઞાનીઓને હસવું આવે. ભૂપતભાઈ, હા, ગુરુદેવશ્રી તો ચાપકા મારે જ છે. શું દાટ્યું છે ત્યાં ચક્રવર્તીનો વૈભવ સમજાય છે? તો જો પંચેન્દ્રિય પ્રસર વર્જિત, પ્રસર શબ્દ છે વિસ્તાર, વર્જિત એટલે છે નહીં એમ. માત્ર ગાત્ર માત્ર પરિગ્રહ જો છે ને. આ રીતે સુકવિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે, અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો, એવા પદ્મ પ્રમલધારી દેવના આ તાત્પર્ય વૃત્તિ ટીકામાં પહેલો અધ્યાય પૂરો, બીજો અધ્યાય પૂરો, 12 વખત એકને એક વાક્ય 12 અધિકારમાં છે. જીવ અધિકાર, અજીવ અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, પરમાર્થ ચારિત્ર, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર, પરમ આલોચના અધિકાર, નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, ભક્તિ અધિકાર, સમાધિ અધિકાર, છેલ્લે શુદ્ધોપયોગ અધિકાર. બધા અધિકારોમાં છેલ્લે આ વાક્ય છે. દેહ પરિગ્રહ માત્ર છે, શરીર એ સંયોગ પરિગ્રહ માત્ર છે, શરીર રૂપી સંયોગ પરિગ્રહ માત્ર છે, ગ્રહાયેલો છે આયુ કર્મના ભોગે, પણ એમાં 5 ઇન્દ્રિયોનો વિસ્તાર. મને એક વાત બતાવો, હું જે કહું છું સમજાય છે ભૂપતભાઈ? ભાવભાષણ થાય છે હું જે કહું છું? શરીર શિથિલ થાય, ઇન્દ્રિયો શિથિલ થાય, પણ વાસના ખ્યાલમાં આવ્યો? એ વાસના તો ભડકે બળે. હા, એ ઓછું થવાનું નામ ન લે. જો આમાં મારી પાસે એક છે કાવ્યનું પુસ્તક મેં રાખ્યું છે અહીંયા, કદાચ મળી જાય તો હું તમને કહું. કૃપાળુદેવની એક બહુ સરસ રચના છે. ચલો આ પંક્તિ જો ફરીથી તમે જો ગાઓ મારી સાથે. પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર હી સંગ, સંગ એટલે પરિગ્રહ, संयोगों के सहज परिणमन के प्रतिबी संग है. संयोगोना સહજ પરિણમન પ્રત્યે પણ તેઓ નિસંગ છે. વાહ, કેટલું સરસ. ઉપર કીધું દેહ સંગ છે, પણ મુનિ ભગવંતો તો નિસંગ છે. કમલિનીનો પત્ર પાણીના સંગે છે કે નહીં, પણ એની પ્રકૃતિ જુઓ કેવી છે, નિસંગ છે ને. અદ્ભુત વાત.
હા, આ જો વાસનાનું ચિત્ર તો જો. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને. ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ. આજે માનો, અનંતકાળ પછી માનો, માનવું તો આજ પડશે. કેતન કુમાર, માનો કે નહીં માનો, આ માન્યા વિના છૂટકો નથી. જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈ. મારે તો આ નહીં, મારે બીજી વાત કરવી હતી તમને. કદાચ આમે હોય ન હોય ખબર નહીં. બહુ સરસ છે. આખો એક સવૈયા જેવો છંદ છે. એમાં તો એવું છે, ત્યાંથી શરૂ થાય. હતી પટેલાઈ, સમજાણો? હા, એ એટલું મસ્ત છે ને. એ આમાં જોરદાર પ્રહાર કરેલ છે. હા હા, એ બહુ સરસ છે. આમાં નથી લાગતી, નથી આમાં બહુ. મને એમાં જેમ હમણાં ઓલા ઝારખંડમાં સોરેન, સુનામ સોરેન, હેમંત સોરેન, સાવ જમીનનો માણસ, જમીનનો માણસ, તવંગર, સાવ આમ ગરીબાઈમાં ઉછરે. મંત્રી પદ મળ્યું, 40 લાખ તો ઘરમાં મળ્યા, બીજા બધા કૌભાંડો. સત્તા છે ને, સત્તા એ ભલભલાને પણ હા સતથી, ન્યાયથી અને નીતિથી. રાજુભાઈ, એટલે જ પરમાત્મ પ્રકાશકાર કીધું છે ને બેન. શું કીધું? એવો પુણ્યનો ઉદય જેનાથી મને વૈભવ મળે, જેનાથી મતિ ભ્રષ્ટ થાય. મારી પુણ્યનો ઉદય જ નથી જોતો. બહુ સરસ ગાથા છે. મતિ ભ્રષ્ટ થાય, મોહ વધે, બુદ્ધિ ભ્રષ્ટ થાય, મારે પુણ્યનો ઉદય જોતો જ નથી. पंचेन्द्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रतिभीने संग. મને આ પંક્તિમાં એક બહુ ગૂઢ ભાવ દેખાય છે. જ્યારે પણ આપણે ગાઈએ છીએ, લગભગ અત્યાર સુધી મને એમ લાગે છે 10-15 દિવસથી આપણે આ મંગલાચરણ લઈએ છીએ. ગમે ત્યારે આગળ પાછળ જ્યારે જેમ સહજ મસ્તી આવે. મને આમાં જે મને ભાવભાષણ કરવામાં જે આનંદ આવે છે, હું એની વાત કરું. ફરી એકવાર પંક્તિ પહેલાં જો. કેતનભાઈ ક્યાં ધ્યાન છે તમારું? સંયોગો કે સહજ પરિણમન. શું કીધું? સંયોગોના સહજ. દેહ છે, હા, શિષ્ય વર્ગ છે, સમાજ છે, જંગલ છે. અરે સામાયિકમાં બેઠા, ભયંકર ગરમી હોય, સામાયિકમાંથી ઊભા થયા, ધોધમાર વરસાદ આવે. સમજાણું? સામાયિકમાં બેઠા, સોહામણું વાતાવરણ હોય, સામાયિકમાંથી ઊભા થયા, શરીરને ચીરી નાખે એવી ઠંડી પડે. આ બધું પરિણમન, પ્રકૃતિનું, સંયોગોનું, બહારનું પરિણમન. હજી સાંભળો. સામાયિકમાં બેઠા રાજા શ્રેણીક આવ્યો અને મરેલ સાપને પહેર્યા. સામાયિકમાંથી ઊભા થયા, રાની છેલ્લા આવીને ઉપસર્ગ દૂર કર્યા. ઉપસર્ગ આવ્યો એ ખરો અને ઉપસર્ગ દૂર થયો એ ખરો. એને કઈ દ્રષ્ટિએ જુએ? સહજ પરિણમન. ઉપસર્ગ કરતા પ્રત્યે પણ દ્વેષ નહીં, અને આરતી ઉતારે એના પ્રત્યે બસ ઓલી વાત જે મેં ગઈકાલે વાત કરી હતી. ક્યારે કીધું હતું બેન? સવારે કીધું, સાંજે કીધું હતું.
જગતના ઔપચારિક પ્રસંગો પ્રત્યે ઉપચારથી જ વર્તવું, કુચ્ચે નહીં મરવું. શું ભાભી, શું સમજાણું બોલો? હા, ઘરે સાહેબ એમ કહે ને કે લીંબુ પાણી લાવો, તો ચૂપચાપ છાના માના લીંબુ પાણી લઈ આવીને આપણે નિયમ સારનો સ્વાધ્યાય કરવા માટે બેસવાનું. નહીં નહીં નહીં, તમને લીંબુ પાણી તો સહેજ નહીં, તમે તો કોફી જ પીઓ, તમે તો દૂધ પીઓ. તો વળી પાછું દૂધ અને કોફી સાથે પછી એમ કે ગરમ ગરમ ભુજિયા રાખો. લિસ્ટ તો વધવાની જ છે. તો શું કર્યું આપણે? હાથે કરીને પગ પર કુહાડું માર્યું. ઔપચારિકતામાં ઔપચારિકતા જ નિભાવવાની, અને એમાં આપણે બહુ ચતુર છીએ. એમાં ક્યાંય દલીલ દાખલાઓની ક્યાંય જરૂર નથી. કોકના બીજાના લગ્ન હોય, ક્યાં આપણે 6 કલાક 8 કલાક સમય બગાડીએ છીએ? બોલો ભૂપતભાઈ, વ્યવહાર ખાતર જવાનું, ચાંદલો કરી કવર આપી, આપણે કવર આપીને કદાચ જમવાની અનુકૂળતા ન પણ હોય તો ભાગી જવાની આપણને પડે. એક લોક વ્યવહારની કેટલી સ્થૂળ ઔપચારિકતા છે. ભલે ને નવા કપડાં પહેરીને આપણે ગયા હોય તો એ ઔપચારિકતાનો ભાષણ છે, એમાં ભાવ ભાષણ છે. એમાં 4-6 કલાક આપણે આપણા બગાડવાના નથી. એ મોઠમનો પ્રાર્થના સભા, આ બધી બાબતોમાં હર્ષમાં પણ ઔપચારિકતા અને શોકમાં પણ ઔપચારિકતા. લગન કોકના, હરક આપણને છે ને, મરે કોકની ઘરે, અને આપણે રોજના રડવાના. દુનિયામાં કોઈ કોઈને માટે રડતો નથી. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં સાંભળો તમે. હા, ભરેલ કૂવામાં દોરડો કાપીને તમે જતા રહ્યા, મારી અનુકૂળતા ભાંગી એટલે બાયડી રડે છે. એ મરીને કઈ ગતિમાં કયા ભાવમાં ગયો એને ચિંતા હોય છે. આ ગુરુદેવશ્રીના પ્રવચન સંસારની અસારતા. ઔપચારિકતાઓમાં ઔપચારિકતા જ નિભાવવાનું. ગુરુદેવ કહી છે, અને પરમ સત્ય છે. પરમ સત્ય છે. દુનિયાને ગળે ઉતરે કે નહીં ઉતરે. એટલે આ વાત એ જે કહું છું ને, સંયોગો કે સહજ પરિણમન કે પ્રતિભી નિસંગ હૈ. હું તમને કહેવા માગતો હતો, ભાવ વાસનમાં મને જે વિચાર આવે છે, કાંઈ જગતના સહજ પરિણમન, પહેલાં તો જગતનું પરિણમન બધું સહજ છે, એ સ્વીકાર કરો, બરોબર? અને મુનિરાજ કેવા હોય છે? એવા સહજ પરિણમનમાં નિસંકા. એનો જવાબ, કેમ કે જે પારિણામિક ભાવે જ પરિણમતા હોય એને જગતના પરિણમન સાથે શું નિસ્બત? કંઈક સમજાણું? હું એ વિચાર, પરિણમન એની ઘરે, પરમ પારિણામિક મારી પરિણતિમાં છે. જે પારિણામિકમાં પડેલા હોય, પારિણામિકમાં પડખો ફેરવેલો હોય, એને પરિણમન સાથે શું? મને એ વિચાર આવે, ભૂપતભાઈ કંઈક સૂક્ષ્મતા સમજાય છે એમાં જીની વાત. પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એટલે ત્રિકાળ ભાવમાં, પરિણામમાં નહીં, ત્રિકાળ ભાવમાં પડેલા હોય. ત્રિકાળ ભાવનો પડખો જેમને લીધો, આગળ આવ્યો ને જ્ઞાયકનો આશ્રય, કેતનભાઈ, એટલે બહારનું પરિણમન હશે તો શું? હમણાં આવતીકાલે જ નિયમ સારમાં જ એક કળશ આવશે. આવતીકાલના જ પ્રવચનમાં એક કળશ આવશે. ખબર શું લખ્યું છે એમાં? કે પૂતગલ પરમાણુ શુદ્ધ હશે, એક હશે, એની ઘરે મારે એનાથી સિદ્ધિ શું થવાની છે? શું સમજાણું? એવો કળશ છે આવતીકાલે, આવતીકાલના જ પ્રવચનમાં છે. હા, જોરદાર છે. જો તમે ગમે ત્યાંથી પણ તત્વને પકડો ને, જો 40 નંબરનો કળશ આવશે આવતીકાલે.
એમાં કહેશે અપ્યાત્મની સ્થિતિમ બુદ્ધવા, સોરી આ નહીં, આગળનો પ્રશ્ન છે જો એમાં એવું બોલે છે અથ સથી પરમાણુ એક વર્ણાદિ ભાસ્વન નિજગુણ નિચયે અસ્મિન. એક પૂતગલ પરમાણુ પોતાનામાં પરિણમન કરે છે. ઠીક, તો કહે છે કે મેં નાસ્તિ કાર્ય સિદ્ધિ, એમાં મારી કાંઈ કાર્યની સિદ્ધિ, જીવને શો લાભ? અજીવનો અજીવને મુબારક એમ કહે છે. શું કીધું? અજીવનો અજીવને મુબારક. મને તો એનાથી કઈ લાભ નથી ને. એ કળશમાં કહે છે આમાં ઇતિ નિજ હૃદિમત્વા શુદ્ધમાત્માનમેકમ પરમ સુખ પદાર્થી ભાવે ભાવે લોક. 9:45 થઈ છે ને, 12 કલાક બાકી છે. કાલે આ સાંભળશો તમે સવારે, જો ભાગ્ય હશે તો. જે નથી આવતા એમના માટે કહું છું, નથી સાંભળતા એમના માટે કહું છું કે જો પરમાણુ એક વર્ણાદિરૂપ પ્રકાશતા નિજ ગુણ સમૂહમાં છે, હશે હોય, તો તેમાં મારી કઈ કાર્ય સિદ્ધિ નથી. બોલો ધનજીભાઈ, આ લખવાની કેવી વ્યાજોક્તિ અલંકારની શૈલી છે. એવું લાગે જાણે પરમાણુની નિંદા કરે છે. આ ભાષા એવી. અર્થાત પરમાણુ તો એક વર્ણ એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી. આપણે ઝૂંપડીમાં રહેતા હોય અને રાજા આપણને મહેલમાં બોલાવે, જમણવારીમાં બોલાવે, મહેલ દેખાડે. કેતન કુમાર, મહેલમાંનો કયો ખૂણો મારા કામનો સમજાય છે? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી વાય. અન્યત્વ ભાવના, નિરંતર અન્યત્વ ભાવના, પૃથકતા, એ આ વાત છે. તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધિ થતું નથી. આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખ પદનો અર્થી ભવ્ય સમૂહ શુદ્ધાત્માને એકને ભાવો. અજીવ અધિકાર ચાલે છે અને જીવને ભાવવાની વાતો કરે છે. મેં તો આજે આખો અજીવ અધિકાર ફાંદી વળ્યો. આખો અજીવ અધિકાર 19 ગાથા, 18 ગાથા છે આમાં, બધા કળશો. અદ્ભુત છે. જેટલી વાર એને વાંચો ને તમને એક નવી અનુભૂતિ થાય. ચલો, આ કેટલી સરસ પંક્તિ છે, જો એકવાર ગાઓ બધા. પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર હી સંગ હૈ, संयोगों के सहज परिणमन के प्रति भी निस्संग है, बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम है. આપણે અહોભાવમાં અનાહારક આત્મપદની સાધના, બરાબર, અનાહારક સ્વભાવની સાધના એવા નામે પ્રકરણ આપણે વાંચીએ છીએ. હું થોડીક આજે આપણી પાસે છે હજી 15 મિનિટ, તમને શાસ્ત્રોમાં જેના માટે સેંકડો શ્લોકો લખેલા છે અને અનગિનત ગુણ દોષોની ચર્ચા કરવામાં આવી છે. હમણાં જો આપણે સોનગઢમાં દીક્ષા કલ્યાણકના દિવસે નહીં, કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે
કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે આહારદાનનો પ્રસંગ નિહાળ્યા છે, માણ્યા છે. મુનિરાજને નવધા ભક્તિ વડે નિર્દોષ નિરંતરાય આહાર દાનની વિધિ ગૃહસ્થ કેવી રીતે કરે છે એની વાત આપણે બરાબર એ પ્રસંગ આખો આપણે નિહાળી આવ્યા છીએ, જોઈ આવ્યા છીએ. અને આપણને ખબર છે કે મુનિરાજને આહારદાન જે છે એ આહારદાન પરમ નિર્દોષ ભાવે હોવો જોઈએ. બરાબર. અનાહારી સ્વભાવ કી સાધના, તેમાં આહારની વાત આવે, નિર્દોષ આહારની વાત આવે, નવધા ભક્તિપૂર્વક આહારની વાત આવે. તો સંગળથી છપાયેલું જે ગુજરાતીમાં મોક્ષમાં પ્રકાશક છે એમાં 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠા અધ્યાયમાં મુનિરાજના આહાર સંબંધી 46 દોષોની વાત. 46 એટલે 46, 46 દોષ, એક પણ દોષ ન લાગવો જોઈએ એવો નિર્દોષ આહાર. તો એની કેટેગરી જુઓ તમે, આ થોડુંક જાણવા જેવો વિષય છે. દાતાને આશ્રિત 16 દોષ. દાતા એટલે દેનારા. હવે જો દેનારને કેટલું ધ્યાન રાખવું પડે. પહેલો છે ઔદ્દેશિક દોષ. 28 મૂળ ગુણોને ધારણ કરવાવાળા નિર્ગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી જે આહાર બનાવવામાં આવે, મુનિરાજને ઉદ્દેશીને જે આહાર બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષવાળો આહાર છે. એ ઔદ્દેશિક દોષ સહિત આહારના પણ 4 પ્રકાર છે. એમાં વળી પાછા 4 પ્રકાર. સર્વસાધારણ ઉદ્દેશથી કરેલો આહાર, પાખંડીઓના ઉદ્દેશથી કરેલો આહાર, પાર્શ્વસ્થના ઉદ્દેશથી કરેલો આહાર, સાધુઓના ઉદ્દેશથી કરેલો આહાર. ગુરુદેવજી આ વાત કરતા હોય ને, સાધુને માટે બનાવેલ મકાનમાં અપાશ્રયમાં સાધુ ઉતરે, કઈ કોટી તૂટે, અરે એક કોટી ન રહે, બધી કોટી તૂટે. બીજો દોષ સાધિક દોષ. સાવ નવો પ્રમેય છે, પણ શ્રદ્ધાથી સાંભળજો. સાધિક દોષ. દાતાર પોતાના માટે પાકતા ભાત, દાળ, જળ, ઈંધણમાં મુનિઓને દાન દેવાના અભિપ્રાયથી આજ તો હું મુનિને આહાર આપીશ એવો સંકલ્પ કરીને તેમાં બીજા નવા ચોખા, દાળ, પાણી, ઈંધણ વગેરે ઉમેરે, એને સાધિક દોષ કહેવાય. અચ્છા, આપણા ઘરોમાં હોય છે કે નહીં આવા દોષો બધા? પંડિતજી ઘરે આવવાના હોય તો ભાભી શું કરો તમે? લોટ થોડુંક ઝાઝો, હા, એક દૂધીની જગ્યા બીજી દૂધી, 2 ટમાટરની જગ્યા, બોલો એ બધું સદોષ આહાર છે. ગ્રહસ્થ પોતાને માટે જ આહાર બનાવેલો હોય એમાંથી જ ભાગ લઈ લે, વધારો નહીં. સાદી ખીચડી ખાઈએ રોજ, કોઈ આવવાના હોય તો પછી બાસમતી મૂકીએ, એમ ઉદ્દેશથી નહીં. સાધિક દોષ કહેવાય એને. ત્રીજો પૂતી દોષ. પૂતી દોષ. પ્રાસુક વસ્તુમાં અપ્રાસુક વસ્તુ મેળવી દે. પ્રાસુકમાં અપ્રાસુક વસ્તુ મેળવે, અથવા પાત્રમાંનું આ પાત્રમાંનું બનાવેલું અને જ્યાં સુધી મુનિને ન આપવામાં આવે ત્યાં સુધી તેનો કોઈએ ઉપયોગ કરવો નહીં એવો સંકલ્પ કરવો. જો સંકલ્પ કર્યો ને, નહીં આ તો મુનિરાજ માટે છે, પહેલાં એ વાપરે પછી એ સંકલ્પ કર્યો ને, એ દાતારને આશ્રિત દોષ. તે પણ પોતી દોષ સહિત આહાર છે. જો આપણે શિયાળો છે, ગરમ પાણીથી નહાતા હોય, પાણી જરીક વધારે ગરમ થયું હોય તો શું કરીએ આપણે? ઠંડુ મેળવે કે નહીં? એ મહાપાપ છે. ઓલો ગરમ પાણીમાં અગ્નિકાયિક અને ઓલો જે બીજો છે એ શીતળ જળકાયિક, તો એમાં તો જીવોનું કંદન તો થયું ને. તો સૌથી પહેલી વાત, પાણી એટલું જ ગરમ કરો ને જેટલું તમને સધાય. એ શ્રાવકનો વિવેક. કેતનભાઈ, ક્યાં આપણા જીવનચર્યામાં આ બધી સાવધાનીઓ છે? અને ગીઝર કલ્ચરમાં તો પાણી ગાળવાનું જ ન હોય ને, અને એક આત્માર્થી જીવના જીવનમાં ગીઝરનો ઉપયોગ જ ન હોય. એમાં તો સીધા ટાંકા સાથે જ કનેક્શન છે એનું તો.
અણગાળેલું જ પાણી આવવાનું છે. તો પોતાનું મૂકો નાનકડો. એમ સોનગઢામાં ગયા હતા, સાથે હું નવો લઈને ગયો હતો કેતનભાઈ, 500 રૂપિયાનો. આપણે આપણી રીતે વિવેક ભાન રાખવાનું. બેન શું વિચાર આવે છે બોલો? એમને એમ સમયસાર ગળે ઉતરવાનું નથી, નિયમસાર પરિણામોમાં આવવાનું નથી. આ બધું જો મુનિરાજનો આહાર ગજબ છે ને. મુનિરાજ કેટલું ધ્યાન રાખે, પણ અકલ ઓલા શ્રાવકને તો હોવી જોઈએ ને. અને એ એવો નિર્દોષ શ્રાવક જ મુનિરાજને આહાર આપી શકે. પોઈન્ટ એ સમજવા જેવું છે. એમાં દોષના ભાગીદાર મુનિરાજ નથી, પણ છતાં એનો આહાર એ સદોષ કહેવાય જો આવા દોષો હોય તો. સાંભળો આગળ. મિશ્ર દોષ. પાખંડીઓ તથા ગ્રહસ્થોની સાથે સાથે મુનિઓને આપવા માટે બનાવેલો અચિત્ત ભોજનને સરખે સરખું હોય. ઘરના નોકરને માટે અને શેઠને માટે એક જેવો ભોજન હોય, તો પાખંડીઓને બીજાને આપવા માટે અને મુનિરાજને આપવા માટે બંનેને આહાર એક સરખો કેવો હોય? મિશ્ર દોષ. પ્રાબ્રત દોષ. જે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય તે કાળમાં નહીં આપતા અન્ય કાળમાં આપે. વાહ! શિયાળો હોય તો ગરમ વસ્તુ આપો, ઠંડી વસ્તુ પીરસે તો મુનિરાજની તબિયત બગડે કે નહીં? તો તમે શું કર્યું? ચારિત્રની વિરાધના કરી. બોલો કેતનભાઈ, ગરીબોને ઉનાળામાં દાભડા ન અપાય, શિયાળામાં અપાય. એ ઋતુ પ્રમાણે આપણે ધ્યાન રાખીએ ને, એમ અહીંયા કહે છે. મુનિરાજનું શરીર એને પોષણ મળે એવો આહાર ઋતુ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે. જો જે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય હોય છે તે કાળમાં નહીં આપતા અન્ય કાળમાં આપે, એને પ્રાબ્રત દોષ. એમાં 2 પ્રકાર, સ્થૂલ પ્રાબ્રત, સૂક્ષ્મ પ્રાબ્રત. મને પહેલાં બતાવો, આ શબ્દો સાંભળ્યા છે કોઈ દી? કેટલું સરસ છે આ તો. 46 હજી દોષ, 32 અંતરાય જુદા. ઘણા બધા છે આમાં, બધામાં આવે. પછી જો બલિ દોષ. યક્ષ, નાગ, માતા, કુળદેવી, પિત્રાદિકને માટે બનાવેલો ભોજનમાંથી સંયમી સાધુઓને જે ભોજન આપવામાં આવે, બલિ દોષ કહેવાય એને. ન્યસ્ત દોષ. એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવી પોતાના ઘરમાં અથવા બીજાના ઘરમાં રાખી મૂકેલું ભોજન હોય. જો કેટલું એને દેશકાળનું મર્યાદાનો વિવેક હોય. તે ન્યસ્ત દોષ સહિત ભોજન. તે એટલા માટે દોષિત છે કે કોઈ અન્ય મનુષ્ય સાધુને ભોજન દે તો એમાં ગરબડ અથવા ભૂલ થાપ થવા સંભવ છે. વિચારજો, થોડુંક વિચારતા થઈએ આપણે. પ્રાદુષ્કાર દોષ. એમાં 2 પ્રકાર, સંક્રમ અને પ્રકાશ. સાધુના આવ્યા પછી ભોજનના વાસણ આદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. મને એક વાત બતાવો, મોદી સાહેબ સ્ટેજ ઉપર આવ્યા પછી એની ખુરશી, પછી એનું માઇક, પછી એનું ટેબલ, શું હોય પ્રોટોકોલ શું કહે છે ભૂપતભાઈ? બોલો વિરેનભાઈ, પ્રોટોકોલ શું કહે છે બતાવો? પોલિટિક્સનો પ્રોટોકોલ શું કહે છે? અરે કોઈની હિંમત મંચ ઉપર આવે ત્યાં. તો આ તો 3 લોકના નાથ મુનિરાજ છે. એ મુનિરાજ આહાર માટે હલો 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 પાટલો મૂકો, હલો 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 થાળી લાવો. નહીં, મુનિરાજ નીકળી જશે ત્યાંથી. કેટલો વિવેક ભાન. જો લખ્યું છે આમાં, તથા સાધુના આવ્યા પછી કમાડ મંડપ આદિ દૂર કરવા, ભસ્મ જલાદિકની વાસણ માંજવા. જો દીવો દેવતા સળગાવો, પ્રકાશ પ્રાદુષ્કાર કહેવાય. નહીં અહીંયા ઓછો પ્રકાશ છે, હલો લાઇટ કરો, ફલાણું કરો, ઢીકણું, એ પહેલેથી જ જોઈ લેવાનું હોય. કેટલું ગજબનું છે આ. પછી જો ક્રીત દોષ. ભિક્ષાર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલામાં અન્ય સામગ્રી આપીને ભોજન સામગ્રી લાવવી, ક્રીત દોષ.
ગાય ધન વિદ્યા આદિ આપીને ભોજન સામગ્રી લાવવી એ પણ ક્રીત દોષ. ખરીદેલું ભોજન છે એ નહીં હાલે. 10મો દોષ પ્રામિત્ય દોષ. મુનિદાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્ય દોષ સહિત આહાર કહે, જેથી અંતે દાતારને ક્લેશ પરિશ્રમ ઉઠાવવો પડે, કદરથી થવું પડે. તે દ્રવ્ય ભોજનના બે ભેદ, વ્યાજવું અને ઓછીનું. પરિવર્તિત દોષ. એક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે તેવી ભોજન સામગ્રી પરિવર્તિત દોષ. 12મો છે નિષિદ્ધ દોષ. કોઈએ મના કરેલી વસ્તુ પણ મુનિને આપવામાં આવે તો તે નિષિદ્ધ દોષ સહિત છે. એના પણ બે પ્રકાર છે. અભિરત દોષ. એક સરળ પંક્તિમાં આવેલ 3 અથવા 7 મકાનો છોડીને બાકી સર્વ જગ્યાએથી મુનિના ભોજન માટે લાવેલો અયોગ્ય અન્ન આદિ ભોજન સામગ્રી એ અભિરત માગીને લઈ આવેલો. ઉદ્ભિન્ન દોષ. એવી કોઈ પણ ઘી ખાંડ ગોળ આદિ વસ્તુ કે જે કાદવ લાખ આદિથી ઢાંકેલી હોય અથવા કોઈ પ્રકારની નામની સીલ મોહર થાળીમાં હોય કે નહીં, સીલ મોહર કરેલી હોય તેવી વસ્તુ ખોલીને સાધુને આપવામાં આવે એ ઉદ્ભિન્ન દોષ. આછેદ્ય દોષ. 15મો રાજા અથવા મંત્રી આદિના ભયથી સાધુને ગ્રહસ્થ જે આહાર આપે તે આછેદ્ય દોષ. હું હવે આગળના કેવળ નામ તમને બતાવું છું. જિજ્ઞાસા હોય તો તમે વાંચજો. 184-85 પેજ ઉપર છે. માલારોહણ દોષ. અહીંયા 16 દોષ થયા દાતારને આશ્રિત. હવે મુનિને આશ્રિત બીજા 16 દોષ. ધાત્રી દોષ 5 પ્રકાર છે એના. દૂત દોષ. ખબર દૂત દોષ એટલે શું છે? સંબંધીઓના વચનો વૃત્તાંતો સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડીને દાતારને સંતુષ્ટ અને અનુરાગ કરી તે દ્વારા નિપજાવેલા ભોજનને દૂત દોષ. જઈને કહી આવો મને આ શાક હાલે, મારે આ જ રસ લેવાનો, દૂત દોષ. એમ નિમિત્ત દોષ. વની પક્વ વચન દોષ. આજીવ દોષ. ક્રોધ. આજીવ દોષ સાંભળો. આજીવ દોષ એટલે શું છે? આજીવ એટલે આજીવિકા માટે. હસ્તરેખા, શિલ્પશાસ્ત્રાદિ જ્ઞાન, કુળ, જાતિ, ઐશ્વર્ય, તપ, અનુષ્ઠાન આદિ પ્રગટ કરીને ભોજન ગ્રહણ કરવું તે આજીવ દોષ. હું તમને એક આ દોષ અંગેની જ વાત કરું ખાસ. મેં ઘણા જુનિયર સિનિયર બધા વિદ્વાનો સાથે જ્યારે સમાજમાં જવાનું થાય ઘરે, તો મા બાપનો પરિચય થાય, બાપ દાદાઓનો પરિચય થાય. બાપ દાદા ગુજરી ગયેલા હોય એને પણ ઉખેડીને એમની ચર્ચા કરવામાં આવે. પછી કહે કે ઓહો તમે હૈદરાબાદના? હા, અમારા મમ્મી પણ હૈદરાબાદના. ઓલા જેઠાભાઈને ઓળખો તમે? હા ઓળખી. એમ કરીને પારિવારિક પરિચયો કાઢે. અરે એ તો અમે તો બહુ, અમારે તો ઘર જેવો સંબંધ, અમારે તો તમે તો અમારા સગા થઈ ગયા. એમ કરીને પારિવારિક રાગના તાંતનાઓ ઉખેડીને એને રાગ અને અનુરાગથી સામેવાળાને રાજી રાખીને આહાર લે, એનું નામ આજીવ દોષ. કેતનભાઈ કેટલું અઘરું લાગે. આ અનાહારી સ્વભાવની સાધના મુનિરાશ કરે છે. આગળ આજીવ દોષ, ક્રોધ દોષ, માન દોષ, માયા દોષ, લોભ દોષ, પૂર્વ સ્તુતિ દોષ, પશ્ચાત સ્તુતિ દોષ. ભોજન લીધા પછી ઉપર પ્રમાણે દાતારના વખાણ કરે. ઓહો તમારું તો ઘર, તમારી તો રસોઈ, મેં આટલા દિવસોમાં આવો આહાર ક્યાંય જોઈને ક્યાંય ખાધું નહીં. સરસ દાળ તો બહુ જ સરસ, રોટલી તો બહુ જ સરસ. ગ્રહસ્થ એવો પ્રશંસા લોભી, એને વખાણ નહીં કરો તો શ્રમ સાર્થક ન થાય. તો વિચાર તો કરો. સાહેબ તમે બોલ્યા નહીં, હો તમને ગમ્યું નહીં, ભાવ્યું નહીં, પણ બોલે તો એ ધર્મ સંકટમાં, અને ન બોલે તો તમે ધર્મ સંકટમાં, ગ્રહસ્થ ધર્મ સંકટમાં. શું રાજુભાઈ? તો આહાર કરવો અઘરું કે આહાર છોડવો અઘરું? બતાવો. આહાર ત્યાગ અઘરો કે આહાર કરવો અઘરો? એમ કહું છું, વિચારીએ છીએ આપણે.
આ બધું જનાગમની વાતો છે. મૂળ કર્મ દોષ, ચૂર્ણ દોષ, મંત્ર દોષ, વિદ્યા દોષ, શક્તિ દોષ, પિહિત દોષ, વૃક્ષિપ્ત દોષ, નિક્ષિપ્ત દોષ, ચિકિત્સા દોષ, છોટિત દોષ, અપરિણત દોષ, સાધારણ દોષ, દાયક દોષ, લિપ્ત દોષ, મિશ્ર દોષ, ભોજન સંબંધી જો ભોજન સંબંધી 4 દોષ, અંગાર દોષ, ધૂમ દોષ, સંયોગજન દોષ, સંયોગજ દોષ, અતિ માત્રાહાર દોષ. નહીં સાહેબ, આ 2 ઢોકળા તો હાલશે, ખાસ તમારા હાટું સાહેબ. તમે કીધું એટલે તો અમે મને મુનિરાજને બોલી જો. પહેલો તો બોલશો ને તો પછીનો કોળીઓ તો લેશે જ નહીં. એટલે તમે કેટલા રિસ્ટ્રિક્શન છે. એટલે દીક્ષા ઓલા કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે જે નમોકાર મંત્રનો જાપ કરો, મોટેથી બોલો માં, જય જયકાર તો કોઈ કરો જ માં. વિચારજો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार है, वंदना 100 बार है, वंदना 100 बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो